સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલી બીજેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ ખાતે બીજેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં વી સપોર્ટ બીજેડના બેનર હેઠળ એક બેઠક યોજાઈ હતી। બેઠકમાં હાજર રહેલા રોકાણકારો અને સમર્થકોના હાથમાં અમારી સાથે કોઈ છેતરપિંડી કે વિશ્વાસઘાત ન થયો હોવાના અને ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત અન્ય લોકોને જેલમુક્ત કરવાના સમર્થકો અને રોકાણકારોના હાથમાં પ્લેકાર્ડ જોવા મળ્યા હતા। આખો વિષય બની ગયો છે। અમુક લોકોએ એમના પોતાના વ્યક્તિગત સંબંધોનો લાભ ઉઠાવી અને નાની અરજી સીઆઈડીનો એકમાત્ર હેતુ ભૂપેન્દ્રસિંહ ઝાલાની રાજકીય કારકિર્દી ખરાબ કરવાનો હતો। અલા તમારે ચૂંટણી લડવી હોય, તમારા છોકરાને ઉભો રાખવો હોય તો હામી છાતી આવો ને યાર। આવા પાછલા બાયના આવા કરો છો ભાઈ। મરદ હોય ને એ હામી છાતી લડે। આ કાયરોનું કામ છે, પણ કાયરોને આપણે જવાબ તો આપવો પડશે પહેલા। જેથી કરી જે એફિડેવિટ છે એ એફિડેવિટના ડેટા સાથે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીને મળવાના છીએ અને ગુજરાતના તમામ હકીકતોથી માહિતગાર કરીશું અને એમને એ વાત સમજાવીશું કે આખો કેસ બોગસ છે